પાછળ બીજું એક પેલું પાથરી દીધેલું છે, એટલે કોઈ પણ ને બેસવું હોય તો ત્યાં જગ્યા છે, એટલે પ્લીઝ આવી જજો. તો હું વિનંતી કરીશ રાજુભાઈને, અને રાજુભાઈને આપણે બધા જોરદાર તાલીઓના નાદ સાથે બે હાથ ઊંચા કરીને રાજુભાઈને વધાવીએ. પાછળ પાથરું છે એટલે જે ભાઈઓ આ બાજુ બેઠા છે ને ઓટલા ઉપર, વિયાઓના બાજુ આ ઘેડવાળો મુદ્દો જામ્યો છે એવી ખબર પડે બધા. વિયાઓ દૂર દૂર મોટરસાયકલમાં કપાણે એક પગ હેઠે ને એક ઉપર ભૂંડાએ બેઠા છે. આ બાજુ વિયાઓ બધા વડીલો ભાઈઓને વિનંતી, આ બાજુ આવો, અંજવાળે ફોટા બોટા જેને જોવા હોય હવાર જોવે. વિયાઓ બધા ભાઈઓ. બસ આ રીતે અમે કઈક થોડુંક વ્યવસ્થિત લાગે, ખાલા બાલા પુરાઈ ગયા હોય તો. ખાસ કરીને આજે ઘેડ બચાવો પદયાત્રા પ્રવીણભાઈ લઈને નીકળ્યા છે, ત્યારે આ યાત્રાને પ્રવીણભાઈનો ઉત્સાહ વધારવા માટે અને ઘેડ બચાવો પદયાત્રાને મજબૂતાઈથી આગળ લઈ જવા માટેથી આજના 7મા દિવસે મેખડી ગામે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, ત્યારે પ્રવીણભાઈ વતી અને ખેડૂત નેતા તરીકે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી આજની યાત્રામાં સ્વાગત કરું છું. આજની સભામાં મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને સાથે જ મોટી સંખ્યામાં સામે બેઠેલા, આજે શા માટે આપણે મળ્યા છીએ, શું પીડા લઈને નીકળ્યા છીએ, આપ સૌ સારી રીતે જાણો છો. પ્રવીણભાઈ એને એક વિચાર આવ્યો કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ઘેડના મુદ્દે રાજકીય નેતાઓ આવે, ખૂબ વાતો કરે, હેલિકોપ્ટરનો પ્રવાસ કરે, ઘેડમાં આટલી સહાય ચૂકવશું, આટલી સહાય ચૂકવશું, ક્યાંક ને ક્યાંક જૂઠા વાયદા વચનો આપે. આ બધું આપણે છેલ્લા 30 વર્ષના શાસનમાં જોયું છે. પરંતુ પરિસ્થિતિ શું? તો પરિસ્થિતિ ત્યાં ને ત્યાં. પરિણામ શું મળ્યું? તો પરિણામ શૂન્ય. તો એક દિવસ સભા કરવી, 2 દિવસ વાતો કરવી અને પછી જતું રહેવું, એના કરતા બેટર એ છે કે આ વિસ્તારમાં પગપાળા યાત્રા કરવી, દરેક ગામના ખેડૂતોને મળવું અને આ લડાઈની આગ એવી લગાવી પરિણામ ન મળે ત્યાં સુધી લડાઈ લડવી. આ વિચાર પ્રવીણભાઈ રામને આવ્યો. જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ. એક 35 વર્ષનો નવયુવાન આજે મને કહેતા એ વાતનો આનંદ છે, ખેડૂતો માટે જે એની લાગણી છે, એનો પ્રેમ છે. પ્રવીણભાઈના ઘરેથી બેનનો આજે જન્મદિવસ છે, તેમ છતાંય પ્રવીણભાઈ આજે ખેડૂતોની વચ્ચે ઉપસ્થિત છે. આ પ્રેમ છે અંદરનો, મિત્રો. બીજી વાત, પ્રવીણભાઈને દીકરો પણ 10 મહિનાનો છે. બધા પરિવાર લઈને બેઠા છીએ, છતાંય પરિવારને ત્યાં ઘરે મૂકીને 14 દિવસની પદયાત્રા, 200 કિલોમીટર કરતા વધારે કિલોમીટર ચાલવાનું. ગમે તે પરિસ્થિતિમાં, શરૂઆતમાં વરસાદ હતો તો વરસાદમાં ચાલવાનું, હવે ગરમી છે તો ગરમીમાં ચાલવાનું. ખેડૂતો માટે થઈ અને જે વિચાર આવ્યો છે, ગઈકાલે પ્રવીણભાઈના ફોટા જોયા, ખરેખર અંદરથી રૂવાટા બેઠા થઈ જાય. ગઈકાલના ફોટા પ્રવીણભાઈના જોયા, પગમાં સાલા પડી ગયા છે, ચાંદીઓ પડી પગમાં. દુઃખ થાય છે ખેડૂતના દીકરા તરીકે કે આપણા માટે એક માણસ લડવા નીકળ્યો, મરણનો જંગ કરવા માટે નીકળ્યો છે. અત્યારે મોજશોખ કરવાનો સમય છે, એ દિવસો છે, યુવાનીના દિવસો છે, અને ત્યારે એને વિચાર આવે પગમાં સાલા પડે તો પણ ભલે પગ ફાટી જવા હોય તો ભલે ફાટી જાય, લોહીની નદીઓ વહેવી હોય તો ભલે વહે, પણ એક દિવસ મારા ખેડૂતોને આ દુઃખમાંથી બહાર કાઢવાનું કામ પ્રવીણ રામ કરશે. દોસ્તો, આ વિસ્તારમાં આજ તો હું જ્યારે આવ્યો ત્યારે અમુક લોકોને મળ્યો. બહુ નવાઈની વાત એ છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પણ છે અરવિંદભાઈ, પ્રવીણભાઈ. પ્રદેશ નેતા હોવાના નાતે અને આ વિસ્તારમાં જ્યારે મંજૂરી લઈ અને પ્રવીણભાઈ રામે
પદયાત્રાનું આયોજન કર્યું. મને આજે જાણવા મળ્યું છે કે ભાજપના નેતાઓના પેટમાં એટલી હદે તેલ રેડાયું છે કે આવનાર સમયમાં પ્રવીણભાઈ રામની પદયાત્રા રોકવા માટે થઈ અને દરેક ગામડાઓની અંદર સૂચના આપવામાં આવી છે ભાજપના કાર્યકર્તાઓને કે પ્રવીણભાઈની પદયાત્રામાં કોઈ લોકો ના જવા જોઈએ. આજે મને જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં લોકો મિટિંગોમાં, સભાઓમાં, પદયાત્રામાં જોડાય છે. આવનાર સમય એવો પણ આવી શકે. મને એક વડીલે આજે ટકોર કરી છે અને તમને બધાને પણ આજનો દિવસ હું આવ્યો છું તમને કહીને જાઉં છું કે એના વહાલ સોયા દીકરાને એના બાપે તમારા હવાલે કર્યો છે. આવતા દિવસોમાં એના પર કાકરી ચાળો કોઈ ભાજપનો નેતા ગુંડો ના કરી જાય ને ધ્યાન પણ રાખજો દોસ્તો. મને જાણવા મળ્યું છે કે પોલીસ બંદોબસ્ત એટલા માટે પ્રવીણભાઈને આપવામાં નથી આવ્યો કે ટૂંક સમયની અંદર એવું પણ બની શકે કે આ રેલીને રોકવા માટે થઈને કોઈક ભાજપના ગુંડાઓ કાકરી ચાળો કરે અને રેલી પર હુમલો કરે. દોસ્તો, ધ્યાન તમારે રાખવાનું છે. અહીંયાથી જુનાગઢ એસપી ને પણ ખાસ કરીને ટકોર કરીએ છીએ કે આવતીકાલથી અમને જે માહિતી મળી છે એ મુજબ આ પદયાત્રાને રોકવા માટે ભાજપના ગુંડાઓ કાંઈક ને કાંઈક કાકરી ચાળો કરવાના પ્રયત્ન કરે, હુમલો કરવાના પ્રયત્ન કરે એ પહેલા પ્રવીણભાઈને બંદોબસ્ત આપી દેજો. બાકી પ્રવીણ રામ પર કાકરી ચાળો થયો તેથી ગુજરાતના દરેક જિલ્લામાં રાજુ કરપડા ખેડૂતોની હજારોની સંખ્યામાં ફોજ ઉતારીને જિલ્લાઓ બંધ કરાવશો. અમારા ખેડૂતો માટે કોઈ લડવા નીકળ્યું હોય એનો અવાજ દબાવવાના પ્રયત્ન થાય, એનો અવાજ દબાવવા માટે પદયાત્રામાં લોકો ના જોડાય એના માટેના પ્રયત્ન થાય. અરે તમારામાં ખુમારી બચી હોય, ખેડૂતો માટેની લાગણી બચી હોય તો આ ઘેડનો પ્રશ્ન 3 વર્ષથી અહીંયા પીડા ઘેડના ખેડૂતો ભોગવે છે. તમારી અંદર જો ખેડૂતો માટે લાગણી બચી હોય તો આ પ્રશ્નનું નિરાકરણ કરો. દાદાએ કહ્યું ખાતર નથી મળતું, ડીએપી ખાતર ના મળે, યુરિયા ખાતર ના મળે. આ ઘેડનો તો પ્રશ્ન એટલો વિકટ છે કે અત્યારે વધારે પડતા પાણીના કારણે આપણો પાક બળી જાય છે, મરી જાય છે અને દિવાળી પછી પીવાનું પાણી ન મળવાથી આપણા ખેડૂતો તરસે છે. મારી વાત સાચી છે? દાદાને ખબર પડે છે કે નાણા મૂક્યા એ નાના મૂક્યા છે, બારા મૂક્યા એ નાના મૂક્યા છે. ખરેખર ઇજનેરની જે જવાબદારી હતી એ જવાબદારી ઇજનેર નિભાવી શક્યો નથી. આ ભણેલા ગણેલા જે ખુરશી પર ઓફિસોમાં બેઠા છે ને એને કહીએ છીએ કે અમારા અભણ દાદા પાસે સલાહ લ્યો, એમની કોઠાફૂજ એટલી છે કે પાણીનો કાયમી નિકાલ કરાવી દેશે. સલાહ લેવા તો આવો. દાદાએ કહ્યું કે જ્યાં ઢાળ છે, ઢાળ ઉગમણો હોય એવડાય ભૂંગળા આથમણા નાખે. અમારે ત્યાં પ્રવીણભાઈ અમે લાંબા સમયથી લડતા હતા કે ભાઈ પાણી સિંચાઈનું ખેડૂતોને આપવામાં આવે. 5 વર્ષ સુધી લડાઈ લડ્યા, જાહેરાત કરવામાં આવી 417 કરોડ રૂપિયા અહીંયા આપશું. તો ભાજપના નેતા ગામો ગામ મીડિયા ઢોલ વગાડવા આવી ગયા, આપ્યા પૈસા આપ્યા આવી ગયા, અમે તો અહીં લાઈનો નાખી દઈએ છીએ, પાણી પાણી થઈ જાય છે. જેવા ખટારા આવ્યા લાઈનના તો જે તળાવમાં 200 મશીન હાલે છે, અમારે ત્યાં ટીકરનું તળાવ હોય, દુધઈનું હોય, કળમાદનું હોય, 150-200 મશીન જ્યાં હાલે છે ત્યાં ઈવડાઈને દાદા દવાની લાઈન નાખી તળાવ ભરવા. અમે બાપડા 150 મશીન હાલતા હોય અહીંયા દવાની લાઈનથી તળાવ કેદી ભરાય? આટલા ઇજનેરો હોશિયાર છે. મેં મોરબીની અંદર એક શબ્દનો જન્મ થયો મોરબીની અંદર, અને મોરબીની જનતા જ્યારે કંટાળી ત્યારે મોરબીની જનતાએ કહ્યું હતું કે અહીંયા વિસાવદર વાળી થશે. આજે મેખડી ગામના આંગણેથી દાદા પાસેથી મેં એક શબ્દ સાંભળ્યો છે કે જો ભાજપના નેતા સુધરી જાય તો ભલે, કેડના પ્રશ્નનું નિરાકરણ લાવે તો ભલે, નહીતર આવનાર સમયમાં નેપાળ વાળી થશે. આ દાદાનો આંકડો હતો. આજે મેખડીમાંથી એક નવો શબ્દ ખેડૂતોએ આપ્યો છે. નેપાળની અંદર યુવાનો લડાઈ લડવા મરણીયા થયા હતા અને આ લડાઈ ન છૂટકે જ લોકો લડે છે. જ્યાં સુધી એમની વાત સમજવામાં આવે, સાંભળવામાં આવે ત્યાં સુધી કોઈ નથી લડતું. લડવું ક્યારે પડે? આપણા હક અધિકારની લડાઈ લડવા જઈએ અને આપણને ખોટા કેસમાં ફસાવવામાં આવે, આપણો અવાજ દબાવવામાં આવે ત્યારે મેદાનમાં ન છૂટકે મરણીયો જંગ કરવા ઉતરવું પડે. નેપાળમાં તો યુવાનો લડ્યા, અહીંયા દાદાએ જવાબદારી લીધી, અમે બધા ડોહા નેપાળ વાળી કરશું. તૈયાર છો ને બધા? દાદા
એ કે તૈયાર જ છીએ કે દોસ્તો વાત એ છે કે પ્રવીણભાઈ આપણા માટે જે લડાઈ લડવા નીકળ્યા આજથી 30 વર્ષ પહેલા આ વિસ્તારની આટલી ગંભીર પરિસ્થિતિ ખરાબ નહોતી જે આજે છે. તો ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં કે ઇજનેરો જે દાદાએ કહ્યું જેની જવાબદારી હતી એ જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક અસફળ રહ્યા છે. જેની જવાબદારી હતી એ અસફળ રહ્યા. જેને આપણે ચૂંટાઈને મોકલ્યા ધારાસભ્ય તરીકે સાંસદ સભ્ય તરીકે એ પણ એની જવાબદારીમાંથી અસફળ રહ્યા. જ્યારે ચૂંટણી આવે ત્યારે વાહિયાત વાતો કરવામાં આવે કેડના પ્રશ્નનું નિરાકરણ લાવશું. અરે અહીંયા તો હોનું ઉપજાવે એવી અમારી ફળદ્રુપ જમીન છે. એ જમીન આજે ચોમાસામાં કાં તો પડતર રાખવી પડે છે ને કાં મોંઘા બિયારણ લાવીને વાવીએ અને મગફળીનું બિયારણ ફેલ થાય છે. મારી વાત સાચી છે? એમ ઢીલી આયા નહીં મેળ પડે. અહીંયાથી હું આવ્યો છું 350 કિલોમીટર થી અહીંયા આ હાલે છે પગમાં સાલા પડ્યા છે અને તમારી આનો આગલો ધીમો છે. મેં સાંભળ્યું છે ધારાસભ્ય ના તો ઘણો બધો છે. વાત સાચી છે? તો હવે આગલો કરીને ગયો લડાઈ મજબૂતાઈથી લડવાની છે. હાથ ઊંચા કરીને ગયો મજબૂતાઈથી લડવાનું છે. હવે બરાબર છે. આકલા પડકારા કરતા રહ્યો પ્રવીણભાઈ થાકે નહીં, નહીતર એને થાક લાગશે. દોસ્તો એક વાત એ છે મહત્વની કે અમે યુવાનો લડવા નીકળ્યા છીએ. તમે ખૂબ વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાથી જુઓ છો. તમે એવા માથાના અધિકારી હોય એની સામે વાત ભરીએ છીએ. ખેડૂતોના મુદ્દા હોય તો લડીએ છીએ. જ્યારે પેપરો ફૂટ્યા અને મા બાપે પોતાના બાળકને સારી નોકરી મળશે એ અપેક્ષાએ ગાંધીનગર હોય, રાજકોટ હોય કે અમદાવાદ મોટા સિટીમાં મા બાપે વ્યાજે પૈસા લઈ પેટે પાટા બાંધીને પોતાના બાળકને ભણાવવા મોકલ્યું. 2 વર્ષ તૈયારી કરે, 3 વર્ષ તૈયારી કરે, મારા દીકરાને નોકરી મળી જશે. નોકરી ન મળી. ભાજપના નેતાઓના, ભાજપના મળતિયાઓના છોકરાઓને નોકરી અપાવવા માટે થઈ એક પછી એક 10 વખત જ્યારે પેપર ફૂટ્યા ત્યારે વિપક્ષમાં આમ આદમી પાર્ટીનો એક પણ ધારાસભ્ય ન હોવા છતાં અમારી નૈતિક જવાબદારી અમે નિભાવી છે. અને આજે જોરદાર તાળીઓ પ્રવીણભાઈ માટે થાય. 12 દિવસ સુધી આ માણસ સાબરમતી જેલમાં રહ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયા સાબરમતી જેલમાં રહ્યા, ઈસુદાનભાઈ ગઢવી સાબરમતી જેલમાં રહ્યા. અને હું તો ત્યાં સુધી કહું છું નારી શક્તિની વાતો કરનારી ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ જ્યારે પેપરો ફૂટ્યા છે ત્યારે અમારી હત્યાવી મહિલાઓ સાબરમતી જેલમાં ગઈ છે. જે હત્યાવી મહિલાઓ સાબરમતી જેલમાં ગઈ છે એનો બદલો 2027 માં લેવાની જવાબદારી તમારા માથા પર છે. જવાબદારી નિભાવશો ને? આવનાર સમયમાં જે કોઈ સૂચના પ્રવીણભાઈ આપે, પદયાત્રા પૂરી થાય પછી નવા જે કાર્યક્રમની શરૂઆત થાય એ કાર્યક્રમમાં હું પણ આજે તમને ખાતરી આપું છું જ્યારે તમે બધા હાકલો કરશો ત્યારે સુરેન્દ્રનગરથી અહીંયા આવી જઈશું. પણ પ્રવીણભાઈને હવે ઢીલા પડવા દેવાના નથી. પ્રવીણભાઈને કહીએ 1 ઇંચ પણ ડગલું પાછું ભરતા નહીં. સામે જેને આવવું હોય આવે, પૂર્વ મંત્રી આવે તોય ભલે, વેચાઈ ગયેલા ધારાસભ્ય આવે તોય ભલે, અને જેને પણ શોખ હોય એ આવે, કેન્દ્રીય મંત્રી આવે તોય ભલે. આ લડાઈ મજબૂતાઈથી લડવાની છે. પોરબંદરના ખેડૂતો માટે લડાશે, કુતિયાણાના ખેડૂતો માટે લડાશે, કેશોદના ખેડૂતો માટે, માંગરોળના, માણાવદરના ખેડૂતો માટે લડાશે. આ લડાઈ જગતનો બાપ લડવા માટે નીકળ્યો છે. અને આ લડાઈમાં આ વખતે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી આપણી લડાઈને પૂર્ણ વિરામ આપવાનું નથી. જવાબદારી તમારા બધાના માથા પર છે કે લડાઈ ગમે એવડી થાય પ્રવીણભાઈ આગળ હાલે, આપણે બધા એની સાથે ઊભા છીએ. આ ખાતરી તમારી પાસે હું માંગવા આવ્યો છું. મેં પહેલા પણ કહ્યું કે ભાજપના ગુંડાઓ, ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. બની શકે આ પદયાત્રાની અંદર ક્યાંક ને ક્યાંક કાકરી ચાલો કરવાના પ્રયત્ન ભાજપના ગુંડાઓ કરે. ક્યાંક એવું બની શકે કે જાણી જોઈ અને પોલીસ આ રેલીની અંદર બંદોબસ્ત નથી આપતી. મને ચોક્કસથી એવું લાગે છે અને મને પૂર્ણ શંકા છે જે વિસાવદરની અંદર જ્યારે પ્રવીણભાઈ, રામ, ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા પરિવર્તન યાત્રા લઈને નીકળ્યા ત્યારે પણ ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો તો. આજે પણ આ પદયાત્રાની અંદર ક્યાંક ને ક્યાંક મને પૂર્ણ શંકા છે. જવાબદારી તમારા માથા પર છે. ભાજપના ગુંડા હોય કે ભાજપના નેતા હોય, જડબાતોડ જવાબ આપવાનો છે. બધા તૈયાર છો? તો આવનાર સમયમાં
મજબૂતાઈથી આ પદયાત્રાને વધારે વેગવંતી બનાવીએ અને આપણો જ્યાં પહોંચાડવો છે ત્યાં અવાજ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. બધાની તૈયારી? કેડના પ્રશ્નનું નિરાકરણ પહેલા લાવીએ, પછી તો ખાતરનો પ્રશ્ન છે, નકલી બિયારણનો છે, નકલી દવાઓ વેચાય છે એનો પ્રશ્ન છે. પ્રશ્ન જ છે ખેડૂતોને. પ્રશ્ન કોને નથી? પ્રશ્ન ભાજપના નેતા નથી. એનો તાલુકાનો સભ્ય હોય એ ગામમાં બજારું હાકડી પડે, જિલ્લાનો સભ્ય હોય એ એટલા પોળા હાલતા હોય, ધારાસભ્ય હારે સંબંધ હોય ને હગા હોય, કે મંત્રી હારે સંબંધ હોય ને હગા હોય, કે પછી અહીંના સાંસદ હારે જેને સંબંધ હોય એનાથી એવું લાગે કે હા અમારે તો બધું અહીંયા છે. દાદાએ કપાસની વાત કરી, તો કપાસમાં પણ મહત્વની વાત એ છે, મને તો આજે ખુશી એ વાતની છે કે દાદાની ઉંમર કેટલા વર્ષ છે? 70 વર્ષ ઉપર છે. 65 વર્ષની ઉંમર દાદાની છે. એને ખબર છે કે અમેરિકાએ 11% અમેરિકા પાસેથી આપણે કપાસ આયાત કરીએ તો 0% ટેક્સ થઈ ગયો અને અમેરિકાએ 50% ટેરિફ લગાવી દીધો. એ દાદાને ખબર છે. હવે એક વાત નક્કી છે કે ગામડે સુધી આ ભાજપની માઈક આંગલા વેડા જે સરકાર કરે છે ને એની ખબર ગામડે સુધી પહોંચી છે. આપણે બધાએ મન બનાવી નક્કી કરી લેવાનું છે કે આવનાર 2027 ની ચૂંટણી હોય કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, જો આ ગેટના પ્રશ્નનું નિરાકરણ આવે તો ભલે, નહીતર મોનોકોટોન ફેનવાલ બે લઈને કમળમાં જ છાંટી દેવાની છે. કમળ ઉગવું જ ના થાય, ઉગે તો બળી જાય, અને ફેનવાલ સાટો ફરીવાર ઉગે જ નહીં, કોટો જ ન ફૂટે. તૈયારી છે ને? અહીંયા અમે આકલા પડકારા કરીએ ને વાહે જોઈતા કોઈ ન હોય. આવું નહીં થાય ને? આમ આદમી પાર્ટીના નેતાઓને દોસ્તો તમે બધા જુઓ છો. આમ આદમી પાર્ટીના યુવાનો નેતાઓનો અવાજ દબાવવા માટે વારંવાર આ સરકાર દ્વારા જૂઠા કેસો કરવામાં આવે છે. ચૈતરભાઈની વાત કરીએ તોય ભલે, સુરેન્દ્રનગરમાં મયુરભાઈની વાત કરીએ તોય ભલે, જમ્મુ કાશ્મીરની અંદર અમારો એક જ ધારાસભ્ય છે, હોસ્પિટલ માંગવા ગયો, એને કહેવામાં આવ્યું તું આતંકવાદી સમર્થક છો, જેલમાં પૂરી દો. ચૈતરભાઈએ ગ્લાસનો ઘા કર્યો હતો કે આ તો મારી નાખવાનો ઈરાદો હતો, એ કે હત્યા થઈ જતા ગ્લાસ થી, કે ચૈતરભાઈ ગ્લાસ ઘા કર્યો છે એ ગુનામાં 300 હાથ કરીને જેલમાં પૂરી દીધા. આશા રાખું કે ભાજપના કોઈ નેતાને આજ રાતે સપનું ન આવે પ્રવીણભાઈ મને લાફો માર્યો ન ખબર 300 હાથ થઈ શકે છે. આપ સૌએ ખૂબ શાંતિથી આજે સાંભળ્યા. દૂર સુધી ભાવે કભાવે જે મિત્રો ઉભા છે એ બધાનો નતમસ્તક વંદન સાથે હૃદયથી ખૂબ આભાર માનીએ છીએ. ફરી વખત જ્યારે પણ તમારો હાકલો થશે ત્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહેશું. પણ જવાબદારી એક વાતની એ આપવા આવ્યો છું કે જ્યારે મને બોલાવશો ત્યારે હું તમારી વચ્ચે ઉભો રહીશ. પ્રવીણભાઈ એકલા ન પડે એ જવાબદારી તમારા માથા પર છે. નિભાવશો ને? તો બોલો ભારત માતા કી જય! જવાન! આપ સૌનો હૃદયથી ખૂબ આભાર. રાજુભાઈએ ખૂબ સરસ વાત કરી અને આપણે સૌ રાજુભાઈને જે સ્વભાવથી જાણીએ છીએ, એની જે વાતની અંદર એમ કહેવાય કે ક્રાંતિનો અવાજ છે અને એ કંઈ આપણે જોઈએ છે કે ખોટી વાત નથી. રાજુભાઈ જે કહે છે એ કરે છે અને એના માટે સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાનો માટે એક જો ગુંજતું નામ હોય અને કિસાનો માટે જો કોઈ આશા હોય તો રાજુભાઈ છે. રાજુભાઈ, આપ અહીંયા અમારી આ પદયાત્રાની અંદર પધાર્યા છો, આપની ફરજ સમજી છે બદલ આપનો હૃદયથી આભાર. વધારે સમય ન લેતા આ જે ભીડ બચાવો યાત્રા છે એમના પ્રેરક અને જેણે ભીડની ચિંતા માટે 14 દિવસ પદયાત્રા કરવાનો જેણે પ્રકલ્પ લીધો છે એવા આપણા સૌના આદર્શ પ્રવીણભાઈ રામને વિનંતી કરીશ કે સભાને સંબોધિત કરશે. માનનીય પ્રવીણભાઈ રામ. બોલો ભારત માતા કી જય! જવાન! જય જવાન! આજે ઘેડ બચાવો પદયાત્રા 5મી તારીખથી પંચાણાથી શરૂ થયેલી આ પદયાત્રા આજે 7મા દિવસના અંતે તમારા મેખડી ગામમાં પહોંચી છે. તમારો ઉત્સાહ, તમારી આતુરતા જોઈને અમારો ઉત્સાહ વધી રહ્યો છે. આજની આ મેખડી ખાતેની પદયાત્રામાં આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે
કે જેને અમુક ખેડૂતોને તો હવે એવું કહી શકાય કે પેલા તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ચેનલ પેલી જોઈ અને પછી જ એમને ખાવું ભાવતું, એવું રાજુભાઈનો વિડીયો જોઈ પછી જ ખાવું ભાવે. આવી ઘણા બધા ખેડૂતોને ટેવ પડી ગઈ છે. એવા રાજુભાઈ કરપડા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેને તાળીઓના ગગડાટ. Bluetooth mode. ઓકે. રાજુભાઈ કરપડા એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે કાયમી માટે ખેડૂતનો અવાજ બનવાનું કામ કર્યું. અને બીજું કે સૌથી મજાની વાત કે ખેડૂતો માટે વાત તો ઘણા બધા કરતા હોય, પણ ખેડૂતોના હિત માટે અને લોકોના હિત માટે ગમે એવો અધિકારી હોય એની સામે કાયદાકીય રીતે અને સાચી રીતે મોરો કાયમી માટે મારી દે અને ઈ જોવાની આખા ખેડૂતોને ખૂબ મજા આવે. એ રાજુભાઈની અંદર મજબૂતાઈ છે. સાથે સાથે મંચસ્થ અમારો પ્રવીણભાઈ પટેલ અને મંચસ્થ તમામ આગેવાનો વડીલ મુરબ્બીઓ અહીંયા ઉપસ્થિત છે. એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ યુવાનો, તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા વડીલોને એટલા માટે બેસાડ્યા કે સૂત્રેજ ત્યાં અમે ચાલુ કર્યું છે કે અહીંયા મોટા ભાગે નેતાઓ, કોન્ટ્રાક્ટરો, પૈસાવાળા એ બધાને બેવાનો વારો આવે ને વડીલો હોય સામે બેઠા હોય, ત્યાં બીડીઓ પીતા હોય. આ બેહવાનો વારો કોઈ દી નથી આવતો. હકીકતમાં વડીલોને બેહવું જોઈએ. અમે ખૂબ કાંઈ કરી કે આવી જાવ બેહાડ્યા. આ વડીલ પાછળ બેઠા હતા તો મેં આગળ બેહાડ્યા તો વડીલ કે હવે ઉંમર થઈ ગઈ છે, બહુ આમથી આમ હેરફેર કરો ને જ્યાં બેઠા હોય બેહવા દો. એટલે મેં કીધું વાતે સાચી છે, પણ અમારો ભાવાર્થ છે કે તમને માન સન્માન આપવું છે. કારણ કે ગામમાં વડીલોને માન સન્માન આપીએ અને એને જો એક અગ્રેસર સ્થાન આપીએ તો એનાથી ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિમાં એક મેસેજ જાય. તો એવો પ્રયત્ન કરી રહ્યા છે અને એનો અમને રાજીપો છે. સુત્રેજમાં અનેક વડીલોના મને આશીર્વાદ મળ્યા. આ આખી યાત્રાની અંદર મારા માટે આ યાત્રાની અંદર મારા માટે એક સૌથી મહત્વની વાત હોય તો પદયાત્રા મારફત હું નીકળ્યો છું, પણ સૌથી મહત્વની વાત કે 7 દિવસની અંદર મને લગભગ 18 વડીલોએ, માતાઓએ એટલા બધા દિલથી આશીર્વાદ આપ્યા છે. અને દિલથી જે મને આશીર્વાદ આપ્યા છે એ જોતા મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં લડાઈમાં કોઈની તાકાત નથી કે આ લડાઈને રોકી શકશે. એટલા લાગણીથી આશીર્વાદ આપ્યા છે દરેક જગ્યાએ, એક અંદરના ભાવથી. અને હવે પણ ક્યાંય વડીલ દેખાય તો અમે એની પાસે આશીર્વાદ લેવાનો આગ્રહ રાખીએ છીએ. કારણ કે આ દુનિયાની અંદર કોઈ પણ લડાઈ લડવા નીકળીએ તો આશીર્વાદથી મોટી તાકાત આ દુનિયામાં કોઈ નથી ને આશીર્વાદની તાકાત અમે ભેગી કરવા નીકળ્યા છે. હું આ ખેડમાં ઘણા સમય પહેલા 5 વર્ષ પહેલા પણ અનેક ગામડાઓમાં ફેર્યો હતો. આ ખેડની પરિસ્થિતિ મેં જોઈ હતી. પાણી ભરાય, પાણી આવે એનાથી ખેડને વાંધો નથી, તો પાણીનો નિકાલ તો થવો જોઈએ ને. કોઈ આવે તો ઠીક છે, પણ એનો નિકાલ તો થવો જોઈએ ને. એ નિકાલ નથી થતો, જે દાદાએ વાત કરી. હવે નિકાલ નથી થતો, એની પાછળ પણ ક્યાંક સરકાર જવાબદાર છે. રોડ ઊંચા કર્યા, જેટલા નિકાલના ભૂંગરા નાખવાના હતા એની જગ્યાએ 3 કે 4 ભૂંગરા નાખી દીધા. પાટા પાસે પાણી નિકાલની વ્યવસ્થા હતી, ત્યાં આડો પારો બાંધી દીધો. અમુક બારા હાલતા હતા, એ બારા બંધ થઈ ગયા. તો કહેવાનો મતલબ એ છે કે પાણીના નિકાલની જ વ્યવસ્થા ન હોય તો આ તો 3 મહિના સુધી નદીઓ હોય એવું લાગે. Bluetooth mode.
બારાની વાત હતી એ પણ બંધ કર્યા, તો પાણીના નિકાલની વ્યવસ્થા બંધ થઈ. એના કારણે સૌથી મોટો પ્રશ્ન કે પાણી ભરાયેલા રહે. વાત રહી પેલી કેનાલની, દરિયાકાંઠે જે કેનાલ બનાવવાની હતી, એ કેનાલ વર્ષો જૂની, 15 થી 20 વર્ષ થયા, 1 કિલોમીટરમાં કેનાલ અટકીને પડી છે, હજી કેનાલ બનતી નથી. એના કારણે આ બાજુ જે ખારાશવાળો ભાગ આવે એને અટકાવવા માટેની યોજના હતી, તો એ યોજના પણ ના અવાજ પેલું હતું એ પ્રમાણે ખેંચે છે. એ યોજનામાં પણ પરિસ્થિતિ જે છે એ ભયંકર છે. 1 કિલોમીટરની અંદર આખી યોજના છે સદંતર 20 વર્ષથી બંધ પડી છે. તો આ બધી પરિસ્થિતિઓ મેં ઘેરમાં જોઈ. ઘેરના ખેડૂતોની જમીનનું ધોવાણ જોયું, પાક નિષ્ફળ જોયો. આ વખતે મગફળીમાં બધી મગફળી ઓલી બાજુથી ને આ બાજુથી દોડવા બહાર નીકળી ગયા, એ બધી પરિસ્થિતિ જોઈ. આ પરિસ્થિતિ જોતા મને અંદરથી એવું થયું કે હું ગીરમાં ઇકોઝોન માટે, ગીરના ખેડૂતો માટે લડ્યો છું. હું 2016 થી લડ્યો. 2016 થી મેં લગભગ 3 વર્ષ સુધી લડાઈ ચલાવી, અને છેલ્લી લડાઈ તો મારી 2016 માં એવી હતી કે મેં 43 દિવસ સુધી પ્રતિક ઉપવાસ, એટલે કે હું એક જ ટાઈમ જમ્યો, અને મેં 13 દિવસ સુધી સદંતર મારા શરીરમાં અન્ન છોડી દીધું, આમરણ ઉપવાસ કરી લીધા. અને એના કારણે સરકારે ક્યાંક ઝૂકવું પડ્યું, સરકારે ક્યાંક ઇકોઝોનને અટકાવવો પડ્યો. તો મને એ વાતનો રાજીપો હતો, અને મને અહીંયા આવીને દુઃખ થયું કે ઘેરના ખેડૂતોની પણ આ પરિસ્થિતિ છે, તો મારે ઘેર માટે પણ કંઈક કરવું જોઈએ. અને એટલા માટે ગણેશ ચતુર્થીના દિવસે મને રાજુભાઈ વિચાર આવ્યો કે કોઈ સારું કાર્ય કરીએ તો ગણેશ સ્થાપનાથી કરીએ. તો હું શા માટે ઘેરના ખેડૂતો માટે ગણેશ ચતુર્થીના દિવસે કંઈક જાહેરાત ન કરું? અને એ જ દિવસે મને વિચાર આવ્યો અને મેં એક વિડીયો મૂકી દીધો. કોઈ વાત ન કરી, કાંઈ શું થશે, કોણ ભેગું આવશે, લોકો ભેગા સમર્થન આપશે કે નહીં આપે, બસ એક મનમાં વિચાર આવ્યો અને મેં વિડીયો બનાવીને મૂકી દીધો કે હું ઘેરના ખેડૂતો માટે પદયાત્રા કરીશ. પદયાત્રા એટલા માટે કે તમારા ગામમાં આવું, સેલ આવે ત્યારે પાણી ભરાયેલા હોય, ગાડીમાં બેસીને આવું, 2 ફોટા પાડું, તમારી વચ્ચે ચર્ચા કરું, સોશિયલ મીડિયામાં મૂકું, તો બધાને વાહ થાય કે વાહ પ્રવીણભાઈ આવ્યા, તમને સારું લાગે કે પ્રવીણભાઈ આવ્યા. પણ તમારી સાચી વેદનાની મને ખબર ન પડે. તમારી સાચી વેદનાની મને ખબર ન પડે. તમારી સાચી વેદનાની જો ખબર મારે પાડવી હોય ને, તો પહેલા મારે મારા શરીરને પીડા અને વેદના આપવી પડે, અને મારા શરીરને પીડા અને વેદના આપવું તો તમારી પીડા મને સમજાય. એટલા માટે મેં નક્કી કર્યું કે ખેડૂતોની વચ્ચે જવું છે, પણ ચાલીને જવું છે, પગપાળા યાત્રા કરીને જવું છે. મેં પહેલા નક્કી કર્યું તો મારે 12 દિવસનો પદયાત્રાનો રૂટ આવતો હતો. મને 2-5 મિત્રોએ સલાહ આપી કે પણ 7-8 દીમાં પૂરું કરી નાખો ને. મેં કીધું નહીં, બધા ગામડામાં જવું છે. મેં 12 દિવસની પદયાત્રા નક્કી કરી. પણ મેં શરૂઆત, મારી ઈચ્છા હતી કે મારે પંચાળા રામ મંદિરથી આ પદયાત્રાની શરૂઆત કરવી છે. પંચાળા રામ મંદિરથી આ પદયાત્રાની શરૂઆત કરવાનો વિચાર આવ્યો. તો મને એક અંદરથી એવો વિચાર આવ્યો કે 12 દિવસ નહીં, મારે 14 દિવસ કરવું છે. શું કામ? કે ભગવાન શ્રી રામ 14 વર્ષ સુધી જો વનવાસમાં પદયાત્રા કરતા હોય તો આપણે એના જેવા તો ન થઈ શકીએ, પણ એ ભગવાનમાંથી પ્રેરણા લઈ અને ઘેરના ખેડૂત માટે 14 દિવસ તો ચાલી શકીએ. પંચારામ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરીને નીકળ્યો તો મને વિચાર આવ્યો કે ભગવાન નીલકંઠ વર્ણી એની નાની ઉંમરની અંદર આખા ભારતની અંદર પદયાત્રા કરતા હોય તો આપણે એના જેવું તો ન કરી શકીએ, પણ એનાથી પ્રેરણા લઈને ઘેરના ખેડૂત માટે 14 દિવસ તો હાલી શકું ને. તો આ પ્રેરણા લઈને મેં પંચાળાથી ચાલુ કરી. 5મી તારીખે મારી પદયાત્રા કરતો 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 દરેક ગામમાં ખેડૂતોને મળતો જાઉં છું, એના આશીર્વાદ લેતો જાઉં છું, ચર્ચા કરતો જાઉં છું, એની વ્યથા, એની વેદના, એની પીડા ભેગી કરતો જાઉં છું. પણ હજુ પણ મને થાક નથી લાગ્યો. ભલે પગમાં છાલા પડ્યા, મારા મનને થાક નથી, મારા શરીરને થાક નથી, કારણ કે મારું મનોબળ મજબૂત છે અને તમારા માટે લડવા નીકળ્યો છે. તમારો સાથ અને તમારો સહકાર જે છે એ મારી ઉર્જામાં વધારો કરે છે. એમને એક ઉદાહરણ આપું, લોકોની તાકાત કેટલી હોય, લોકોની ઉર્જાની તાકાત કેટલી હોય, તમને ઉદાહરણ આપું. હું જયારે ગીરના ખેડૂતો માટે લડવા નીકળ્યો અને મેં 13 દિવસ હકીકતમાં રાજુભાઈ અન્ન ન લીધું. 13 દિવસ હકીકતમાં મેં અન્ન છોડી દીધું. 13મા દિવસના અંતે પણ મારો બ્લડ રિપોર્ટ કરાવો કે મારું બીપી ચેક કરો, મારા તમામ રિપોર્ટ નોર્મલ આવતા હતા. એનું કારણ એટલું જ હતું
મારું શરીર નબળું પડી ગયું હતું, મારી આંખો અંદર જતી રહી હતી, મારો વજન ઘટી ગયો હતો, હું દુબળો થઈ ગયો હતો, પણ મારા બ્લડ રિપોર્ટમાં મારું બીપી કે મારું શુગર છે ડાઉન નતું થતું, જ્યાં હતું ત્યાં જ રહેતું હતું. એનું કારણ હતું કે સાહેબ રોજ આવીને 2000 માણાની જજમેન્ટની બેઠી હતી અને એ મને આવીને ઉત્સાહ આપતી હતી કે લડો, અમે તમારી સાથે છીએ. તો એ લોકોની ઉર્જા જે છે એ મારો ખોરાક બની ગઈ હતી. તો અહીંયા પણ જયારે હું નીકળ્યો છું ત્યારે તમારી બધાની જે ઉર્જા છે એ મારો ખોરાક બની છે અને મારા શરીરને કે મારા મનને થાક નથી લાગતો. તો આજે તમારી વચ્ચે હું આવ્યો છું. હજુ 7 દિવસ થયો છે. 50% પદયાત્રા પૂર્ણ થઈ છે. હજી 50% પદયાત્રા મારે પૂર્ણ કરવાની છે. હજુ તો બીજો દિવસ થયો. ત્યાં બીજા દિવસની અંદર સરકાર સફાળી જાગી અને ગેર મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી. માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી કે ગેર મુદ્દે અમે આવું કરવાનું છે, ફલાણા કરવાના છે, ઢીકણું કરવાનું છે. અને પરમ દિવસે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠો. તો કહેવાનો મતલબ એ છે કે વેથી કોઈને ઘેર યાદ નતું આવ્યું. આપણે બધાએ પદયાત્રા ચાલુ કરી તો રાજ્યમાં 2 વાર પ્રેસ કોન્ફરન્સ થાય છે તો મોઢું ગરમ છે, હથોડો મારી દો. મોઢું ગરમ છે, હથોડો મારી દો. કઈ કરવાનું નથી. અને મોડે મારવો હશે તો અમે મારશું. મોડે મારવો હશે તો અમે મારીશું. તમારે નથી મારવાનો. તમારા તો માથા પાછળ બતાવો એટલે અમારો મોડે મજબૂત થાય. તમારા માથાની કઈ જરૂર છે? તો આપ સૌ જે અત્યારે ભેગા થઈને અત્યારે ઉપસ્થિત થઈને ઉર્જા આપી રહ્યા છો. ગઈકાલે મિટિંગો થઈ ભાજપની, ચર્ચાઓ થઈ. આ પદયાત્રા જ્યાંથી નીકળી એ 3 જિલ્લા પંચાયતના આગેવાનોને બોલાવવામાં આવ્યા. બોલાવીને સૂચના આપવામાં આવી આ પદયાત્રામાં માણસ કોઈ જવું ન જોઈએ. કેમ ભાઈ? આ પદયાત્રા ખેડૂતો માટે નીકળી છે અને ખેડૂતો માટે પદયાત્રા નીકળી હોય તો ખેડૂત શું કામ ન જાય? શું કામ ખેડૂત ન જાય? સૂચના આપવામાં આવી કે કોઈ ન જવું જોઈએ. અરે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય એટલી તાકાત વાપરી લો. આ પદયાત્રા રોકાશે નહીં અને આ પદયાત્રામાં દિવસે ને દિવસે ખેડૂતોની જે માહોલ છે એ વધતો જશે. તમારે તાકાત વાપરવી એટલી વાપરી લો. અને હવનમાં અટકા નાખવાનું જે કામ કરી રહ્યા છે ભાજપના નેતાઓ, એને પણ આવનારા દિવસોમાં જડબાતોડ જવાબ મળશે. હજુ સુધરી જજો. બાકી જનતાનો આત્મા જાગી ગયો છે. હવે વિસાવદર વાળી થતા વાર નહીં લાગે. એનું પાછું તમને કારણ કહું. અહીંયા આપણે બધું પાણી આવે ને એ વિસાવદર થી આવે. વિસાવદરમાં વરસાદ પડે એટલે સીધી અસર ક્યાં થાય? કેળમાં. એમ વિસાવદરમાં આવતી વિસાવદર વાળી થઈ એની પહેલી અસર ક્યાં થાય? એટલે સમજી જાજો. પણ રાજુભાઈ જે વાત કરી એ સનાતન સત્ય છે કે પોલીસ પરમિશન લીધી હોય, પ્રોટેક્શન ન હોય. ઠીક છે, પ્રોટેક્શન અમારે જોતું નથી. અમે તો લડવા વાળા લોકો છે. પણ કોઈ પણ ભાજપના નેતાએ કાંકરી છાડો કર્યો તો આવનારા દિવસોમાં યાદ રાખજો, ખેડૂતો તમને મૂકવાના નથી. અને કરવો હોય તો તૈયારી છે. કોઈને કરવો હોય તો તૈયારી છે. જિંદગીમાં ક્યારેક દયા નથી ને ડરવાના નથી. કારણ કે આ જિંદગીમાં કોઈ દિવસ ખોટું કામ કર્યું નથી એટલે 1% ડર નથી. બાકી જે આને આવ્યા એ બધાની કાળી ચિઠ્ઠીઓ અમને શોધતા વાર નહીં લાગે. પછી કોઈ અધિકારી હોય, પોલીસ અધિકારી હોય કે ભાજપનો નેતા હોય, ક્યાં ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, ક્યાં સેક્શન થી કેટલો દારૂ વેચાય છે, ક્યાં દારૂના આડા હાલે છે, એ ગોતતા 5 મિનિટે નહીં થાય. એટલે કઢી તમારી અપનાઈ જાય. યાદ રાખજો, અમારા મકાન કાચના નથી. પાણો મારશો તો પાણો હેઠો પડશે. તમારા મકાન કાચના છે. એટલે આપણી તો તૈયારી છે. અને અમે બધા રાજુભાઈ, હું હોય, ઈશુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય, ચેતરભાઈ હોય, અમારી 17 પેઢીમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય પણ નથી. અમારી પાછળ કોઈ રાજકીય પીઠબળ નથી. કોઈ ઘણી વાર આપણને એમ થાય કે આવું કરવું હોય તો રાજકીય પીઠબળ જોઈએ. અમારી પાસે પીઠબળ નથી. અમારી પાસે અંદરનું મનોબળ છે ને તમારી તાકાત છે. રાજુભાઈ લડે છે ખેડૂતો માટે.
માટે લડે છે. એની પેઢીમાં કોઈ રાજકીય પીઠબળ નથી. પોતે સંઘર્ષ કરી કરીને ખેડૂતો માટે લાગણી છે એટલે લડે છે. તો અમે લડવા નીકળ્યા છે. હું 2012 થી લડું છું અને મેં કાયમી માટે એની લડાઈ ચલાવી છે. રાજુભાઈ પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે. અમે ક્યારે પણ આંદોલનો કર્યા. અમે 2012 થી આંદોલન કરું છું. મેં 2012 થી આંદોલન કર્યા. રાજુભાઈ ખેડૂતો માટે આંદોલનો કરે છે. અમે ક્યારેય આંદોલન કરતા પહેલા એવું નથી વિચાર્યું કે આ જ જ્ઞાતિને ફાયદો થાય તો આંદોલન કરીએ અને આ જ્ઞાતિને જો ફાયદો થતો હોય તો અમારે નથી કરવું. આવું અમે ક્યારેય નથી વિચાર્યું. અમે એક જ વાત વિચારી છે કે સર્વ જ્ઞાતિને ફાયદો થતો હોય તો એ જ આંદોલન હાથમાં લેવું છે. અને અત્યાર સુધી બેન રાજુભાઈ એવા જ આંદોલનો હાથમાં લીધા છે. મેં ફિક્સ પગારની લડાઈ છે ખૂબ લાંબી ચલાવી. એમાં આખા ગુજરાતમાં લગભગ લાખો પરિવારોના યુવાનોને ફાયદો થયો. જેનો 7,800 પગાર હતો એનો 20 થયો, જેનો 13,500 હતો એનો 40 થયો. તો એમાં દરેક સમાજના યુવાનો હતા. મેર સમાજના પણ અનેક યુવાનો નોકરી કરતા હતા. એનો પગાર પણ વધ્યો. તો મને રાજીપો થયો છે મારી લડતના કારણે એ સમાજના યુવાનોને દિવાળી પ્રગટી છે. એ સમાજના યુવાનો, દરેક સમાજના યુવાનોને ફાયદો થયો. અમે આ સાવરકરની લડાઈ ચલાવી. અમે એવું ન વિચાર્યું કે આમાં તો બધા સમાજ છે. આંગણવાડીની લડાઈ ચલાવી, ન વિચાર્યું. ખેડૂતો માટે, ઇકોઝોન માટે લડ્યા, ન વિચાર્યું. સર્વ સમાજનો ક્યાં હિત છે અને લોકોની પીડા ક્યાં છે ત્યાં અમે ઉભા છીએ. એ વાતને લઈને કાયમી આગળ વધ્યા છે. તો મને સર્વ સમાજના યુવાનો, મને રાજુભાઈને સર્વ સમાજના યુવાનો એના સમાજમાં માની રહ્યા છે કે આ તો આપણો છે. એનો અમને રાજીપો છે. અમને એ વાતનું ગૌરવ છે કે અમે કંઈક યોગ્ય ટ્રેક ઉપર છે, સાચા રસ્તા ઉપર છે. કે જ્યારે ઘરના તો વખાણ કરે, સમાજના વ્યક્તિ તો વખાણ કરે, પણ અન્ય સમાજનો વ્યક્તિ આવીને વાહો થાબડે ને તેથી એમ મજા આવે કે ના આપણે સાચા રસ્તે છે. એટલે અમે એક ટ્રેક ઉપર ચાલી રહ્યા છે. તમામને ફાયદો થાય, લોકોને ફાયદો થાય ટ્રેક ઉપર ચાલી રહ્યા છે. આ પદયાત્રા અહીંયાથી પસાર થતી આજે 7મો દિવસ. હવે પછી આગળ બગસરા થઈ અને આગળની પદયાત્રા જશે. 15મી તારીખે બાલાગામ ખાતે ગોપાલભાઈ ઇટાલિયા સાંજે 8 વાગ્યા પદયાત્રા જોઈન્ટ કરી રહ્યા છે. આજે રાજુભાઈ જોઈન્ટ કરી છે અને તાલીઓના ગડગડાટથી વધાવ્યું. 18મી તારીખે બામણાસા એક સભા થશે અને સભા પછી ત્યાંથી મઢડા સોનલમાના દર્શન કરી આ સોનલના દર્શન કરીને આ પદયાત્રા પૂર્ણ થશે. હું આપને 15 તારીખ 18 તારીખ બંનેને આમંત્રણ આપું છું. અન્ય નેતાઓ પણ આવશે, ઈશુદાનભાઈ પણ આવશે, હેમંતભાઈ પણ આવશે, સાગરભાઈ પણ આવશે, બ્રિજરાજભાઈ પણ આવશે. અલગ અલગ બધા નેતાઓ આ યાત્રામાં જોઈન્ટ થવાના છે. તો આપ સૌને હું આ પદયાત્રામાં ઉપસ્થિત થવા માટે આમંત્રિત કરું છું. અને હવે રહ્યા છે 7 દિવસ. 7 દિવસમાં તમે 5 દિવસ પણ તમે સાથ આપશો તો તમારો મુદ્દો મોટો થશે, તમારી વાત મોટી થશે. બાકી અમારે તો 14 દિવસ હાલવું છે. અમે તો પ્રણ લીધો છે. એકલા હાલીએ કે ટોળા સાથે હાલીએ શું ફેર પડવાનો છે? એકલા હાલીએ તો હું ને રાજુભાઈ કદાચ એકલા હાલતા હોય તો ગામ એમ કહે કે આ બે મરદના ફાડ્યા છે, કોઈ ભેગું નથી તો હિંમત નથી હારતા, તો ગામ તો તોય નોંધ લે. પણ અમારે અમારી નોંધ નથી લેવડાવી સાહેબ. અમારે તમારા મુદ્દાની નોંધ લેવડાવી છે, તમારી પીડાની નોંધ લેવડાવી છે, તમારી વેદનાની નોંધ લેવડાવી છે. અને એ જો નોંધ લેવડાવી હોય તો તમારી જરૂર છે, અમારે તમારા માથાની જરૂર છે, તમારી ઉપસ્થિતિની જરૂર છે. તો આપ સૌ આગળના રૂટમાં પણ જોઈન્ટ થશો. આવતીકાલે સવારે અમે મેખલીથી પ્રસ્થાન કરીશું 9:30-10 વાગે. તો આપ સૌને અપીલ કરું છું કે અમે તમારા મહેમાન છે અને આપણા કલ્ચરમાં ને આપણી સંસ્કૃતિમાં મહેમાનને બહુ માન આપીએ છીએ. આપણે મહેમાન આવ્યા હોય તો લેવાય જઈએ અને મહેમાનને મૂકવાય જઈએ. તો અમે તમારા મહેમાન છે, આ મેખલીના મહેમાન બન્યા છે.